હાસોડ તાલુકા પંચાયતના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રઉફભાઈ શેખે ભાજપમાંથી અને તાલુકા પંચાયતની સદસ્યતા ઉપરથી રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે। લોકસભાની ચૂંટણી પૂર્વે હાસોડ તાલુકા પંચાયતના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તથા તાલુકા પંચાયત હાસોડની પંડવાઈ બેઠકના સદસ્ય રઉફ શેખે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સાથેની નારાજગીનું કારણ દર્શાવતા હાસોડના રાજકારણમાં ખળભળાટ વ્યાપી ગયો છે। છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલ રઉફ શેખે જણાવ્યું હતું કે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા મારા વિરુદ્ધમાં અનેક બાબતોમાં મારી સાથે ઓરમાર્યું વર્તન દાખવાયું હોવાના આક્ષેપ કર્યા છે। તેઓએ કંટાળીને મેં પક્ષના સભ્યપદ તથા હાસોડ તાલુકા પંચાયતની સભ્યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કરી મારો રાજીનામા પત્ર હાસોડ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી તથા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયાને આપ્યો હોવાનું તેઓએ કહ્યું છે। આપ શ્રી કેટલા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છો? હું છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છું અને 2011માં તાલુકા પંચાયતની ચૂંટણી પંડવાઈ સીટ પરથી લડીને બહુમતીથી પહેલીવાર કોંગ્રેસ પાસેથી ભાજપમાં આ સીટ પહેલી વખત આવી છે અને ત્યારથી હું અત્યાર સુધી તાલુકા પંચાયતનો સભ્ય છું। 3 ટર્મથી તાલુકા પંચાયતનો સભ્ય ચૂંટાયો છું ભાજપમાંથી અને 2011થી લઈને 2018 સુધી હું તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે। હવે પછી આપનું પગલું શું છે? અત્યારે કશું વિચાર્યું નથી, પણ ભાજપમાંથી રાજીનામું આપીને ઘરે બેસી જવું છે એટલું જ વિચારેલું છે। આપણે ઘણા ભાજપના કાર્યકર્તાઓ સાથે તમે વાતો કરી હશે, એના આગેવાનો સાથે વાતો કરી હશે। આપના કહેવા મુજબ ધારાસભ્ય સાથે આપને કોઈક બાબતે અણબનાવ હતો અથવા તો કોઈ બાબતે બંને વચ્ચે વિવાદ હતો, તો આને સમાધાનમાં લાવવા માટે કોઈ પ્રયાસ કરેલો કે તમે? સમાધાનમાં લાવવા માટે બહુ જ પ્રયાસ કર્યો। અમારા તાલુકા ભાજપ પ્રમુખને ફરિયાદ કરી હતી, ધારાસભ્યના ઘરે ગઈને ધારાસભ્યના ભાઈ ખુમનભાઈ અને ધારાસભ્યના ભાઈ જયસિંહભાઈ અને હાસોડ તાલુકાના પ્રમુખ શાંતુભાઈને પણ મેં ફરિયાદ કરેલી અને નિરાકરણ લાવવા માટે બહુ મેં કાલાવાલા બી કરેલા, પણ ત્યારે એ લોકોએ કોઈ પણ જાતનું મારું સાંભળ્યું નથી। આપે જિલ્લા ભાજપને પણ આપનો રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે? હા, હું જાતે રૂબરૂ ગઈને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અમારા મારુતિસિંહ અટોદરિયા સાહેબને રૂબરૂ હાથો હાથ જઈને મારો રાજીનામું આપી આવ્યો।